ના ના માડી તમારા તબિયત તો સારા રહી ને? હા બીજી કઈ તમને તકલીફ નથી ને? કાઈ નહીં. પણ આ ટૂંકમાં તમારો દીકરો છે ઈ ક્યારેક ધાર્યું કરે ન ઈ તો આ ઘડી આવ્યો નકર મઢીએ ગયો. નમસ્તે દોસ્તો, મહુવાના બોડા ગામે આપણે લખુમાના ઘરે આવ્યા છીએ. લખુમા એકલા જ રહે છે અને એમનો દીકરો છે એની હારે, પણ એ થોડોક અસ્થિર મગજ છે એટલે એ ઘરે ન રહે. અત્યારે તો ગામમાં નીકળી ગયા છે જવા માટે, પણ લખુમા પાસે આપણે જાણશું કે એની સ્થિતિ શું છે અને કઈ રીતના એનું ઘરનું ગુજરાન કરે. તો કેમ છો લખુમા? મજામાં? હા. અચ્છા, હા આપણે તમે અત્યારે એકલા છો તો તમારો ઘરનું ગુજરાન કેમ હાલે? એમને મજૂરી કોક આપે કોક ન આપે, આલા કરે મારું. ના પણ તમે મજૂરીમાં આ ઉંમરેમાં કઈ કામ કરી શકો? કામ તો કોક ઘર ઓલું કરવા કે ઘર હાંસવા કે માલ ઢોર ઈ આમ પાણી પાવું કે લગ્ન હતા તે એમનું કર્યા. અચ્છા, કોઈના ઘરે માલ ઢોર પાણી પાવા, કોઈના ઘરે લગ્ન પ્રસંગ નું કામ હોય? ઈ તો હવે નથી કરતી. મઢે મેં કેટલા 5 વર્ષ કામ કર્યું. અચ્છા, તો પણ અત્યારે માં તમારું કેમ હાલે? અત્યારે કાઈ નહીં. અત્યારે તો જોઈએ યા છોકરો છે ને પોંભળા વીણ્યા પછી હવે તો આ મહિનો 1.5 મહિનો છો કાઈ નહીં. અચ્છા, પેલા કપાનું વીણવા જવાનું કામ જતી. આ છોકરો હોય તો ઢાલમાં હોય તો આવે, ન આવે ઢાલમાં હોય તો ન આવે. અચ્છા, તમારો દીકરો છે ઈ ધાર્યું તમારું કરે તો આવે, નકર ન આવે ને એવું બધું. હા, તો મારા દાદાને 11,000 થયા કેટલો ટાઈમ થયો? ધરતી કપચા પહેલા એટલા વર્ષ થા. અચ્છા, સનાતાની વાડીએ એને શું બીમારી હતી? એને ઝટકો આવી ગયો. અચ્છા, ઝટકો આવી ગયો. સનાતાની વાડીએ, અશોકની વાડીએ અમે રહેતા ને હું ઘરે આવી ને ડોહી હતા મારે 1 વર્ષ જીવ્યા. ડોહી મારી હાહુ હતા. પછી મારી દીકરી 2 સોડી છોકરો 2 હતા. એને મોટા કર્યા. એક 13 વાહાની થઈને મરી ગઈ ને એને મેં વરહદીની કરી, કોક નું વાહિંદું કરી આવું. તેથી મારું શરીર લોટકું. હવે અત્યારે તો ઠીક માર આપી. હવે હવે છે ને હવે નથી થતું. નકર મેં કામ બહુ કર્યું ભાઈ. કોઈનું લેવું નહીં, કોઈનું દેવું નહીં, કાંઈ લેવા દેવા. બરોબર છે માડી. પણ તો મને એવું મળ્યું કે જાણવા મળ્યું કે લખુમાની સ્થિતિ બહુ ખરાબ છે ઘરની આર્થિક રીતે. તો મેં કીધું હું તમારા માટે 2 મહિનાનું રેશનિંગ લાવ્યો છું. તો તમારે 2 મહિનામાં કઈ ચિંતા નહીં રહે કે ભાઈ 2 મહિના તમારે એટલું મનને હળવું લાગશે કે ભાઈ મારે ઘરે 2 મહિનાનું રેશનિંગ આવ્યું એટલે તમારે ચિંતામાં ઓછી રહેશે. બરોબર ને? અને આ રેશનિંગ તમને છે ને મહુવાથી આપ્યું છે, તો ઈ પરિવારને તમે શું કહેશો માં? ઈ તો મારી મને બોલતા ઓછું. ના, આશીર્વાદ રૂપે કઈ? હા, બસ આશીર્વાદ દો. અરે ખૂબ. ને મારો આશીર્વાદ લીધો ને બધાને સારું જ છું. ના ના માડી તમારા તબિયત તો સારા રહી ને? હા. બીજી કઈ તમને તકલીફ નથી ને? કાઈ નહીં. પણ આ ટૂંકમાં તમારો દીકરો છે ઈ ક્યારેક ધાર્યું કરે ન? ઈ તો આ ઘડી આવ્યો નકર મઢીએ ગયો. અચ્છા, કાઈ કામ નો ધાર્યું કરે? ઈ કરવું તો જ કરે. ઈ કેટલા દી ઓલું કરતો તે ઈ મારી મને લાકડા કદી મારથી ભારો લઈને હવાતો એટલા લાકડા લાવી પાછા તો એટલા લાવી નાખીને આગળ ઠામડા હારા કરી. અચ્છા, રસોઈ કરો એના માટે તમારે લાકડું વીણવા જવું પડતું છે ને? બીજું તો કઈ હોય નહીં મળી. તો બસ તમારા તબિયત નું ધ્યાન રાખજો અને અમે તમારા માટે 2 મહિનાનું રેશનિંગ લાવ્યા છીએ. બરોબર? કઈ ચિંતા નહીં કરતા મળ્યો. ખાઈ પીને આ ઉંમરે આનંદ કરવાનો. તો દોસ્તો, આ રેશનિંગ આપણને મહુવાથી સપોર્ટ કર્યો છે.
તો તમારો પણ ખૂબ ખૂબ આભાર, આપણને નામ દેવાની ના પાડી છે. દોસ્તો મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો.